અનોખી પરીક્ષા. બેટા, થોડું ખાઈને જા. 2 દિવસથી તે કાંઈ ખાધું નથી. માંગ લાચાર શબ્દોમાં મોહનને સમજાવતી રહી. જો મમ્મી, મેં મારી બોર્ડની પરીક્ષા પછી વેકેશનમાં માત્ર સેકન્ડ હેન્ડ બાઇક જ માંગેલું. અને પપ્પાએ પ્રોમિસ પણ કરેલું, આજે મારું પેપર પત્યા પછી દીદીને કહેજો કે સ્કૂલની બહાર પૈસા લઈને આવે. મારા ફ્રેન્ડનું જૂનું બાઇક આજે જ લેવાનું છે. અને જો દીદી બહાર નહીં આવે તો હું ઘરે પાછો નહીં આવું. એક ગરીબ ઘરમાં મોહનની જીદ અને માંગની લાચારી સામસામે ટકરાઈ રહી હતી. બેટા, તારા પપ્પા તને બાઇક લઈ આપવાના જ હતા, પણ ગયા મહિને થયેલો એક્સિડન્ટ. અને મમ્મી કાની આગળ બોલે તે પહેલા મોહન બોલ્યો, એ હું કાની ન જાણું, મારે બાઇક જોઈએ એટલે જોઈએ જ. અને મોહન માનને ગરીબી અને લાચારીના મધદરીએ એકલી મૂકીને બહાર નીકળી ગયો. ધોરણ 12 બોર્ડની પરીક્ષાના 1 સપ્તાહ પછી ભાગવદસર એક અનોખી પરીક્ષાનું આયોજન કરતા. જો કે ભાગવદસર ગણિત વિષય ભણાવતા, પરંતુ સાથે વિદ્યાર્થીઓને જીવનનું ગણિત પણ સમજાવતા. વિવિધતાઓથી ભરેલી તેમની અનોખી પરીક્ષા દરેક વિદ્યાર્થીઓ અચૂક આપે જ. આ વર્ષે પરીક્ષાનો વિષય હતો મારી પારિવારિક ભૂમિકા. મોહન પરીક્ષા ખંડમાં આવીને બેસી ગયો અને તેને મનમાં ગાંઠ વાળી દીધેલી કે જો બાઇક નહીં લઈ આપે તો ઘરે નહીં જ જાઉં. પેપર ક્લાસમાં વહેંચાઈ ગયું. તેમાં 10 પ્રશ્નો હતા. તેના જવાબ લખવા માટે 1 કલાકનો સમય હતો. મોહને પહેલો પ્રશ્ન વાંચ્યો અને જવાબ લખવાની શરૂઆત કરી. પ્રશ્ન નંબર 1, તમારા ઘરમાં તમારા પિતાશ્રી, માતાશ્રી, બહેન, ભાઈ અને તમે પોતે કેટલા કલાક કામ કરો છો તે સવિસ્તાર જણાવો. મોહને ખૂબ ઝડપથી લવાનું શરૂ કર્યું. પપ્પા સવારે 6 વાગે રિક્ષા અને ટિફિન લઈને નીકળી પડે તો રાતે 9 વાગે ઘરે આવે. અને ક્યારેક રાતે પણ વર્ધીમાં જવું પડે એટલે દિવસના સરેરાશ 15 કલાક. મમ્મી તો 4 વાગે ઉઠે, ટિફિન તૈયાર કરે, ઘરનું કામ કરે, બપોરે સિલાઈનું કામ કરે અને બધા સૂઈ જાય પછી જ તે સૂવે એટલે સરેરાશ રોજ 16 કલાક. મોટી બહેન સવારે કોલેજ જાય, સાંજે 6 થી 8 4 કલાક નોકરી કરે. રાત્રે મમ્મીને મદદ કરે અને 11 વાગે સૂઈ જાય એટલે સરેરાશ 12-13 કલાક. અને હું 6 વાગે ઉઠું, બપોરે સ્કૂલેથી આવી જમીને સૂઈ જવાનું અને રાત્રે 11 વાગ્યા સુધી વાંચવાનું એટલે સરેરાશ 10 કલાક. મોહને જોયું તો ઘરમાં કામની સરાસરીમાં સૌથી છેલ્લો નંબર તેનો હતો. પહેલો જવાબ લખ્યા પછી તેને બીજો સવાલ વાંચ્યો. પ્રશ્ન નંબર 2, તમારા ઘરની મહિનાની કુલ આવક કેટલી? જવાબ, પપ્પાની અંદાજે 10,000. સાથે મમ્મી અને બહેન મળીને 3,000નો ટેકો કરે એટલે કુલ 13,000 થાય. પ્રશ્ન નંબર 3, મોબાઈલ રિચાર્જ પ્લાન, ટીવીમાં આવતી મનપસંદ 3 સિરિયલના નામ, શહેરના એક થિયેટરનું એડ્રેસ, હાલની લેટેસ્ટ મૂવીનું એક નામ લખો. આ દરેકના જવાબ સહેલા હોવાથી મોહને 1 મિનિટ કરતાં ઓછા સમયમાં જવાબ લખી નાખ્યા. પ્રશ્ન નંબર 4, બટાટા અને ભીંડાની હાલની 1 કિલોની કિંમત, ઘઉં ચોખા તેલના 1 કિલોના ભાવ, તમારા ઘરનો લોટ જ્યાં દળાય છે તે ઘંટીનું નામ સરનામું લખો. મોહનને આ સવાલનો જવાબ ન આવડ્યો. મોહનને સમજાયું કે જે ખરેખર જીવનની રોજબરોજની ખૂબ જરૂરિયાતવાળી ચીજો વિશે તો તેને લેશમાત્ર જ્ઞાન નથી. મમ્મી ઘણીવાર ઘરનું કામ બતાવે તો તરત ના કહી દેતો, જેનું આજે ભાન થયું કે મોબાઈલનું રિચાર્જ કે મૂવી જે જીવનમાં કોઈ ઉપયોગી નથી તે વિશે ખૂબ જ્ઞાન રાખીએ છીએ પણ ઘરની જવાબદારી લેવામાં પાછીપાની કરીએ છીએ. પ્રશ્ન નંબર 5, તમારા ઘરમાં તમે ભોજન બાબતે કોઈ તકરાર કરો છો ખરા? જવાબ, હા, મને બટાકા સિવાય કોઈ શાક ન ભાવે. જો મમ્મી બીજું કોઈ શાક બનાવે એટલે મારે ઝઘડો થાય અથવા હું ખાધા વિના ઊભો થઈ જવું. આટલું લખીને મોહનને યાદ આવ્યું કે બટેકાથી મમ્મીને ખૂબ ગેસ થઈ જાય અને પેટમાં પણ દુખે. પણ પોતે જીદ કરે ને કરે જ એટલે મમ્મી પોતાના બટેકાના શાકમાં 1 મોટો ચમચો અજમો નાખીને ખાય. એકવાર તે શાક ભૂલથી મોહને ખાઈ લીધેલું તો તરત જ ફૂંકી નાખેલું, મમ્મી તું આવું ખાય છે. બહેન પણ કહેતી કે આપણા ઘરમાં એવી સ્થિતિ નથી કે રોજ 2 જુદા જુદા શાક બને, તું નથી માનતો એટલે મમ્મી બિચારી શું કરે. અને મોહન પોતાની યાદમાંથી બહાર આવ્યો અને પછીનો પ્રશ્ન વાંચ્યો. પ્રશ્ન નંબર 6, તમે કરેલી છેલ્લી જીદ અને તેનું સ્વરૂપ લખો. જવાબ, મોહને જવાબ લવાનું શરૂ કર્યું. મારી બોર્ડની પરીક્ષા પૂરી થઈને બીજા દિવસે મેં બાઇક માટે જીદ કરેલી, પણ પપ્પાએ કોઈ જવાબ ના આપ્યો.
મમ્મીએ સમજાવ્યો કે ઘરમાં પૈસા નથી, પણ હું ન માન્યો. મેં 2 દિવસથી ખાવાનું પણ બંધ કરી દીધું છે અને મેં જીદ કરી છે કે જ્યાં સુધી મને બાઇક ન લાવી આપો ત્યાં સુધી હું જમીશ નહીં. અને આજે તો ઘરે પણ પાછો નહીં ફરું તેમ કહીને જ નીકળ્યો છું. મોહને પોતાની જીદનો પ્રમાણિકપણે જવાબ લખ્યો. પ્રશ્ન નંબર 7. તમને આપવામાં આવતી પોકેટ મનીનો શો ઉપયોગ કરો છો? તમારા ભાઈ કે બહેન તેનો શો ઉપયોગ કરે છે? જવાબ: પપ્પા દર મહિને મને 100 રૂપિયા આપે છે. તેમાંથી હું મને મનગમતો પરફ્યુમ, ગોગલ્સ જેવી વસ્તુઓ કે ક્યારેક મિત્રોની નાની નાની પાર્ટીઓમાં ખર્ચ કરું છું. મારી બહેનને પણ પપ્પા 100 રૂપિયા આપે છે. તે નોકરી કરીને કમાય છે. તે પોતાની કમાણી મમ્મીને આપે છે અને પોકેટમની ગલ્લામાં નાખી બચાવી રાખે છે. તેને કોઈ જ શોખ નથી. તે કંજૂસ પણ છે. પ્રશ્ન નંબર 8. તમે તમારી પારિવારિક ભૂમિકા શું સમજો છો? પ્રશ્ન અટકતો અને અઘરો હતો પણ મોહને વિચારી જવાબ લખ્યો. પરિવારમાં જોડાઈને રહેવું, એકમેક પ્રત્યે સમજણ રાખવી, એકમેકને મદદ કરવી અને પોતાની જવાબદારી નિભાવવી. અને આ લખતા જ મોહને અંદરથી જ અવાજ સંભળાયો. શું મોહન તું પોતે પોતાની પારિવારિક ભૂમિકા યોગ્ય રીતે ભજવી રહ્યો છે? અને અંદરથી જ પોતાનો જવાબ સંભળાયો, ના. પ્રશ્ન નંબર 9. શું તમારા પરિણામોથી તમારા માતા પિતા ખુશ છે? શું તે સારા પરિણામ માટે જીદ કરે કે તમને લડે છે? આ જવાબ લખતા મોહનની આંખો ભરાઈ આવી. તે હવે પોતાની પારિવારિક ભૂમિકા સમજી ગયો હતો. તેને જવાબ લખવાની શરૂઆત કરી. આમ તો હું ક્યારેય મારા માતા પિતાને સંતોષકારક પરિણામ આપી શક્યો નથી. જો કે તેમને તેની ક્યારેય જીદ પણ કરી નથી. અને મેં સેંકડો વાર તેમને આપેલા રિઝલ્ટના પ્રોમિસ તોડ્યા છે. પ્રશ્ન નંબર 10. પારિવારિક અસરકારક ભૂમિકા ભજવવા માટે વેકેશનમાં તમે કેવી રીતે મદદરૂપ થશો? જવાબ: મોહનની કલમ ચાલે તે પહેલાં તેની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી. આ પ્રશ્નનો જવાબ લખતા પહેલાં જ મોહનની પેન ફસડાઈ પડી અને બેન્ચ પર નીચે મોં ઢાલીને રડી લીધું. મોહને ફરી પેન ઉપાડી પણ આ પ્રશ્નનો જવાબ તે લખી ન શક્યો. અને છેલ્લો જવાબ કોરો મૂકીને પેપર સબમિટ કરી દીધું. પેટ પર જ દીદીને જોઈ તે તેની પાસે દોડી ગયો. ભૈલું, લે આ 8000 રૂપિયા. મમ્મીએ કહ્યું છે કે મોહનને કહેજે કે બાઇક લઈને ઘરે આવે. અને તેની દીદીએ મોહન સામે પૈસા ધર્યા. ક્યાંથી લાવી આ પૈસા? મોહને પૂછ્યું. મેં મારી નોકરીમાં 1 મહિનાનો એડવાન્સ પગાર માંગ્યો તો તેમને આપ્યો. મમ્મી પણ જ્યાં કામ કરે છે ત્યાંથી ઉછીના લાવી અને મારી બચાવેલી પોકેટ મની બધું ભેગું કરીને તારા બાઇકના પૈસા કર્યા છે, દીદીએ જણાવતા કહ્યું. મોહનની નજર પૈસા પર સ્થિર થઈ અને તેની બહેન ફરી બોલી. ભૈલું, તું મમ્મીને કહીને આવ્યો હતો કે જો મને પૈસા નહીં આપો તો ઘરે નહીં આવું. જો હવે તારે સમજવું જોઈએ કે ઘરમાં તારી પણ કંઈક જવાબદારી છે. મને પણ ઘણા શોખ છે, પણ આપણા શોખ કરતા પરિવાર વધુ મહત્વનો છે. તું અમારા સૌનો લાડકો છે. પપ્પાને પણ પગે ખૂબ તકલીફ છે, છતાં તારા બાઇક માટે પૈસા ભેગા કરવા, તને આપેલ પ્રોમિસ પાળવા. પોતાના ફ્રેક્ચરવાળો પગ હોવા છતાં કામ કર્યા જ જાય છે. તું સમજી શકે તો સારું. કાલે રાત્રે પપ્પા પણ પોતાનું પ્રોમિસ નહીં પૂરું કરવાના કારણે દુઃખી હતા. પપ્પાએ એકવાર પ્રોમિસ તોડ્યું છે તેની પાછળ તેની મજબૂરી છે, બાકી તેમ પણ અનેકવાર પ્રોમિસ તોડેલા જ છે ને. અને દીદી મોહનના હાથમાં પૈસા મૂકીને ચાલી નીકળી. અને ત્યાં જ તેનો ભાઈબંધ તેનું બાઇક લઈને સરસ સજાવીને આવી ગયો. લે મોહન, હવેથી આ બાઇક તારું. બધા તો 12000 માંગે છે, પણ તારા માટે જ 8000 હોમ. મોહન બાઇક સામે જોઈ રહ્યો અને થોડીવાર પછી બોલ્યો, તું આ બાઇક તેમને જ આપી દેજે. મારાથી પૈસાની વ્યવસ્થા નહીં થઈ શકે. અને તે સીધો ભાગવત સરની કેબિનમાં પહોંચ્યો. અરે મોહન, કેવું લખ્યું પેપરમાં? ભાગવત સરે મોહનની સામે જોઈને કહ્યું. સર, આ કોઈ પેપર નહોતું, મારી જિંદગીનો રસ્તો હતો. મેં એક જવાબ કોરો રાખ્યો છે, પણ તે જવાબ હું લખીને નહીં જીવીને બતાવીશ. અને મોહન ભાગવત સરના ચરણ સ્પર્શ કરી ચાલી નીકળ્યો. ઘરે પહોંચતા જ મમ્મી, પપ્પા અને દીદી તેની રાહ જોઈને ઊભા હતા. બેટા, બાઇક ક્યાં? મમ્મીએ પૂછ્યું. મોહને તે પૈસા દીદીના હાથમાં આપતા કહ્યું, સોરી, મારે બાઇક નથી જોઈતું. અને પપ્પા, મને રિક્ષાની ચાવી આપો, તમારે આરામ કરવાનો, હું આ વેકેશનમાં કામ કરીશ. અને મમ્મી, આજે સાંજે તને ભાવતું રીંગણ મેથીનું શાક બનાવજે. રાત્રે પહેલી કમાણી લાવીશ એટલે સાથે જમીશું. મોહનમાં આવેલ પરિવર્તન જોઈ મમ્મી તો તેને વળગી પડી.
બેટા, તું સવારે જે કહીને ગયો હતો તે વાત મેં તારા પપ્પાને કરી એટલે તે ઘરે આવી ગયેલા. મને ભલે પેટમાં દુખે હું તો રાત્રે તને ભાવતું શાક જ બનાવીશ. ના મમ્મી, મને હવે સમજાઈ ગયું છે કે પરિવારમાં દરેકની ભૂમિકા શું હોય છે. રાત્રે મેથી રીંગણ જ ખાઈશ. મેં આજે પરીક્ષામાં છેલ્લો જવાબ નથી લખ્યો પણ પ્રેક્ટિકલ કરીને બતાવીશ. અને હા મમ્મી, આપણે લોટ દળાવીએ છીએ તે ઘંટીનું નામ શું અને તે ક્યાં છે? અને પાછળ જ ભાગવત સર ઘરમાં દાખલ થયા અને બોલ્યા, વાહ મોહન, જે જવાબ નથી લખ્યા તે તું હવે જીવીને બતાવીશ. સર તમે અહીં? મોહન ભાગવત સરને જોઈ અચંબિત થઈ ગયો. તું મને મળીને ચાલ્યો ગયો પછી મેં તારું પેપર વાંચ્યું એટલે તારા ઘરે આવ્યો. હું ક્યારનો તમારી વાતો સાંભળતો હતો. તારામાં આવેલા પરિવર્તનથી મારી અનોખી પરીક્ષા સફળ બની. તું અનોખી પરીક્ષામાં પહેલા નંબરે આવ્યો છું. ભાગવત સરે મોહનના માથા પર હાથ મૂક્યો. મોહન તરત જ ભાગવત સરને પગે લાગી રિક્ષા ચલાવવા નીકળી ગયો. સ્ટેટસ: પરિવાર નામનો ભલે કોઈ વાર નથી, પણ તેના વિના એકે તહેવાર નથી. નમીને ગમીને ને સમજીને સાથે રહેવું, આ કોઈ સ્વાર્થનો વેપાર કે વહેવાર નથી.